નમસ્કાર મિત્રો અત્યારે હિન્દ મહાસાગરમાં એક વાવાઝોડું બનેલું છે મિત્રો। તેને કારણે ડાંગ તથા દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છેલ્લા 2 દિવસમાં વહેલી સવારે ઘણી જગ્યાએ માવઠું થયું હતું। હાલ મિત્રો પાકિસ્તાન બાજુ એક સિસ્ટમ બનેલી છે અને આજે તથા 28, 29, 30, 31 તારીખે પાકિસ્તાન તરફથી આ વાદળા તથા માવઠું ગુજરાતના કચ્છમાં થઈને ગુજરાતમાં પ્રવેશશે અને ગુજરાતમાં ઘણી જગ્યાએ માવઠાની આગાહી છે। આજે ગુજરાતનું હવામાન કેવું રહેશે, વાદળા ક્યાં ક્યાં છવાયેલા રહેશે તથા ગુજરાતમાં ઠંડી, ગરમી, ભેજનું પ્રમાણ જુદા જુદા વિસ્તારમાં કેટલું રહેશે, આ બધું જ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો। મિત્રો 20મી તારીખે પાકિસ્તાન બાજુ એક ગુજરાતથી મોટી સિસ્ટમ બનેલી છે। આપણે મેપને થોડો ઝૂમ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ જે સિસ્ટમ છે તેના વાદળા મિત્રો ગુજરાતમાં ઘણી જગ્યાએ પ્રવેશી જશે। આજે ગુજરાતમાં વ્યારા, સુરત, વલસાડ આ બધા વિસ્તારોમાં સાંજના સમયે વાદળા છવાયેલા રહેશે। 21, 22, 23, 24, 25 અને 27 તારીખે મિત્રો ગુજરાતનું વાતાવરણ કોરું રહેશે અને ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળશે, કારણ કે ગુજરાતમાં ઈશાન તરફથી પવન ફૂંકાય છે। પણ મિત્રો 28મી તારીખે આ જે સિસ્ટમ બની છે તેના જે વાદળા છે મિત્રો એ ગુજરાતના કચ્છમાં થઈને ગુજરાતમાં પ્રવેશી જશે અને ગુજરાતમાં ઘણી જગ્યાએ માવઠું તથા વાદળાની આગાહી છે। આ ઉપરાંત ઠંડીનું પ્રમાણ પણ મિત્રો થોડું ઘટી જશે, કારણ કે ગુજરાતમાં વાયવ્યનો પવન ચાલુ થઈ જશે। મિત્રો ગુજરાતમાં બપોરે 3 વાગે જે તાપમાન છે એ ખાવડામાં 26 ડિગ્રી, નલિયામાં 28 ડિગ્રી, ગાંધીધામમાં 29, જામનગરમાં 28, દ્વારકામાં 25, જૂનાગઢમાં 30 ડિગ્રી, થાનમાં 30 ડિગ્રી, અમદાવાદમાં 31, મહેસાણામાં 30, ચારણકામાં 28, વડોદરામાં 32, સુરતમાં 34 ડિગ્રી, ભાવનગરમાં 30 ડિગ્રી, ઉનામાં 30, વલસાડમાં 31 ડિગ્રી તથા 21મી તારીખે વહેલી સવારે 4 વાગે જે ગુજરાતનું તાપમાન છે એ ચારણકામાં 15, ખાવડામાં 14, ગાંધીધામમાં 16, નલિયામાં 15, દ્વારકામાં 19, જામનગરમાં 17, થાનમાં 17, અમદાવાદમાં 19, મહેસાણામાં 16, પાલનપુરમાં 16 ડિગ્રી, વડોદરામાં 17, ભાવનગરમાં 18, ઉનામાં 19, સુરતમાં 19, વલસાડમાં 18 ડિગ્રી તાપમાન રહેશે। 21મી તારીખે અને બપોરે 1 વાગે થાનમાં 28 ડિગ્રી, અમદાવાદમાં 31, મહેસાણામાં 29, જામનગરમાં 27, ગાંધીધામમાં 28, દ્વારકામાં 25, નલિયામાં 27, ભાવનગરમાં 30 ડિગ્રી, જૂનાગઢમાં 29, વડોદરામાં 32, સુરતમાં 33, ઉનામાં 31, વલસાડમાં 30 ડિગ્રી। મિત્રો ગુજરાતમાં 23મી તારીખથી ઠંડીનું પ્રમાણ તથા પવનનું પ્રમાણ વધી જશે, કારણ કે મિત્રો ગુજરાતમાં ઈશાનનો પવન આવે છે અને ખૂબ ઝડપથી આવે છે। ત્યારે મિત્રો ગુજરાતમાં 28મી તારીખથી જે પવનની દિશા છે એ વાયવ્ય તથા ઉત્તરની થઈ જશે અને ઠંડીનું પ્રમાણ પણ થોડું ઘટી જશે તથા ગુજરાતમાં વાદળાનું પ્રમાણ વધી જશે। અત્યારે મિત્રો ગુજરાતમાં જે ભેજનું પ્રમાણ છે એ ઓછું રહેશે, કારણ કે મિત્રો ગુજરાતમાં ઈશાન તરફથી પવન ફૂંકાય છે। અમદાવાદમાં 19% ભેજ છે, મહેસાણામાં 16%, થાનમાં 17%, જામનગરમાં 17, ગાંધીધામમાં 16, દ્વારકામાં 18, નલિયામાં 15, ડામાં 13, વડોદરામાં 19, ભાવનગરમાં 18, જૂનાગઢમાં 18, ઉનામાં 19, સુરતમાં 20 અને વલસાડમાં 20% ભેજ છે। જ્યારે મિત્રો 28મી તારીખથી ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધી જશે, કારણ કે મિત્રો ગુજરાતમાં વાદળા આવી જશે